ભાવનગર શહેરમાં ચિત્રા જીઆઈડીસીમાં આવેલા ફરસાણના ગોડાઉન અને તેની બાજુમાં આવેલી ટાયર્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના બનાવના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સવારના સમયે બનેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ચિંતા જોવા મળી હતી. આગ લાગી તેવી જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન શરૂ કર્યા હતા. ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓનો ઉપયોગ કરીને ભારે પાણીનો મારો ચલાવ્યો હતો. આગ પર સતત પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવવામાં આવ્યો હતો. જો કે સદનસીબે મોટી દુર્ઘટના કે જાનહાનિ ટળી હતી. આગ લાગવાના કારણો જાણવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે. આજરોજ સવારના 5:59 કલાકે ફાયર કંટ્રોલ ફોન દ્વારા વર્દી આવેલ કે ચિત્રા જીઆઈડીસીમાં આવેલ જેકે ટાયર અને લક્ષ્મી ફરસાણમાં આગ લાગેલ છે. તુરંત રિસ્પોન્સ આપીને અમારા હેડક્વાર્ટરથી અને પશ્ચિમ ઝોનની ટીમ રવાના કરેલ છે. આગનો બનાવ જોતા અને એવું લાગ્યું કે મેજર ફાયર ડિક્લેર કરેલ અને તમામ સ્ટાફ અને તમામ વાહનોને અમે આ કામગીરીમાં જોડવાયેલ છે. જેકે ટાયરમાં ટાયરોનો બહુ જથ્થો હતો મોટો જબર, અને લક્ષ્મી ફરસાણમાં તેલના ડબ્બા હતા. એમાંથી અમે 50 ડબ્બાનો બચાવ કરીને તેલના ડબ્બાને બહાર કાઢેલ હતો અને ફરસાણની બહુ મોટો જથ્થો હતો.